આખા દેશભરમાં જે સ્વચ્છોત્સવની ઉજવણી ચાલી રહ્યા છે, 2 ઓક્ટોબરથી અમે જઈ રહ્યા છે. આપ જાણી રહ્યા છો કે મહાત્મા ગાંધીજીએ જે સ્વચ્છતાની જે શપથ લીધી હતી દેશને સ્વચ્છ કરવા માટે, એ જ આઈડેન્ટિટીને લઈને અત્યારે માનનીય વડાપ્રધાન શ્રી પણ આજ આપણા દેશ માટે સ્વચ્છોત્સવની કાર્યક્રમ શરૂ કર્યું છે. આજે 25 સપ્ટેમ્બરના રોજ આખા દેશભરમાં એક મોટી કાર્યક્રમ થઈ રહ્યા છે સ્વચ્છતાના ઉપર. જે રીતનું માન્ય વડાપ્રધાન શ્રી લાલ કિલ્લામાંથી એનાઉન્સ કર્યું હતું કે દેશને આપણે સ્વચ્છ રાખવું જોઈએ, એના ભાગરૂપે આજે એક દિન એક ઘંટા સ્વચ્છતા કી ઓર અમે કાર્યક્રમ આયોજન કરી રહ્યા છે. આજે લગભગ દરેક વોર્ડમાં 20 થી 25,000 લોકોની અત્યારે સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ રાખી છે. એટલે કુલ મળીને આપણા કોર્પોરેશન તરફથી અમે લગભગ 6 થી 7 લાખની આયોજન કરી રહ્યા છે. સવારે 8 થી 9 વાગે પણ એક કાર્યક્રમ આજે શુભારંભ કર્યું છે. એટલે વોર્ડ વાઇઝ કાર્યક્રમ છે. એમાં અહીંયા આપ જોઈ શકો છો કે સુરસાગરની બાજુમાં અમે આજે સફાઈ ઝુંબેશની કાર્યક્રમ વડોદરા ખાતે આયોજન કરી રહ્યા છે. આવનારા દિવસોમાં દરેક વોર્ડ્સની વચ્ચે પણ હરીફાઈ કરવાના છે. દર અઠવાડિયે કયા વોર્ડ સ્વચ્છ રાખવાના, કયા સોસાયટી સ્વચ્છ રહેશે એના ઉપર પણ હરીફાઈ કરવાના છે. જેથી કરીને દરેક મહિનામાં કન્ટિન્યુઅસ એક સોસાયટી 1, 2 યા 3 વાર આગળ આવે એમને સન્માન પણ કરવામાં આવશે વોર્ડ લેવલમાં, અને જેથી કરીને આ એક મુવમેન્ટ બની જાય.